હલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। જો તમને આવા મરચાં મળી જાય તો બેની જગ્યાએ તમે 4 રોટલી ખાવાનું પસંદ કરશો। માત્ર 5 મિનિટમાં સાઈડ ડિશ તરીકે આ સર્વ કરી શકાય છે। તમે દાળ રાઈસ, રોટલી, ભાખરી, રોટલા, પરાઠા, થેપલા સાથે અને શાક પણની જરૂર ના પડે એવા આ ટેસ્ટી મરચાં લાગે છે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને વધારેમાં વધારે શેર કરો। તો આ મરચાં બનાવવા માટે મોળી વેરાયટીના મોટા મરચાં આવે એ લેવાના। આ મરચાં મોળા પણ હોય છે અને લાઇટ ગ્રીન કલરના લેવાના, એટલે આવા મરચાં મોટા લેશો તો બહુ તીખા પણ નહીં હોય અને અમુક ટાઈમે તીખા હોય છે, એટલે ધ્યાન રાખીને તમારે મરચાં લેવાના છે। જો તમને મરચાં થોડા તીખા લાગે તો તમારે બિયા અને નસોનો ભાગ કાઢી લેવાનો છે। થોડા મરચાંમાં કાઢી લેવાનો ને થોડામાં રાખવાનો છે, એટલે બહુ તીખા પણ નહીં લાગે એવા મરચાં થશે। મરચાંને ધોઈ ડ્રાય કરી મરચાંને વચ્ચેથી 2 ભાગ કરી લેશું। તો આ રીતે બધા જ મરચાંને કટ કરી લેશું। ઉપરનો ભાગ થોડો કટ કરીને મરચાંને રેડી કરી લીધા છે। તો હવે મિક્સર જારમાં 2 ચમચી સૂકા ધાણા, 1 ચમચી વરિયાળીને એડ કરી આ પાવડરને તમે સ્ટોર પણ કરી શકો છો। તો આ રીતે દરદરો પાવડર કરીને તૈયાર કરી લેશું। આપણે અહીંયા બહુ મોટો નથી રાખવાનો, દરદરો એવો પાવડર જ કરવાનો છે। તો આ રીતે આપણો પાવડર તૈયાર છે। હવે એક પેન લેશું, તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરીશું। અહીંયા તમે તેલ ઓછું પણ લઈ શકો છો। તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈને થોડી ફૂટવા દેશું। રાઈ થોડી ફૂટવા લાગે એટલે 1 ચમચી જેટલું જીરું ઉમેરી દેશું। સાથે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને આપણે જે મરચાંના પીસીસ કરીને રાખ્યા હતા એ ઉમેરી દેશું। 1 ચમચી જેટલી કલોંજી ઉમેરીશું। જો તમારી પાસે ના હોય તો તમારે સ્કીપ કરવાની છે। મિક્સ કરી 2 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર આપણે સાતળી લેશું। તેલ ગરમ થઈ જાય અને મરચાંને આ રીતે ઉમેરશો એટલે મરચાં એક સાઈડથી આ રીતે કૂક થઈ જશે। તો મરચાં કૂક થઈ જાય એટલે આ રીતે ઉપર નીચે મરચાંને કરી લેવાના છે। 2 મિનિટ જેવું સાતળ્યું। હવે આમાં આપણે ધાણા અને વરિયાળીનો પાવડર કર્યો હતો એ ઉમેરી દઈશું। સાથે અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર। જો તમારા મરચાં તીખા વેરાયટીના હોય તો લાલ મરચું પાવડર તમારે સ્કીપ કરવાનું છે। તો મારા મરચાં મોળા છે એટલા માટે મેં લાલ મરચું પાવડર ઉમેર્યો છે। સાથે 1 ચમચી જેટલું સંચળ ઉમેરવાનું છે। અહીંયા તમારે મીઠું અને સંચળને બેલેન્સ કરીને ઉમેરવાનું છે, એટલે કે મીઠું વધારે ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। મીઠું ઉમેરવાથી મરચાંની તીખાશ થોડીક ઓછી કરે છે, એ રીતે આપણે બરાબર મીઠું ઉમેરવાનું છે। એકદમ સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું। ઢાંકી 2 મિનિટ જેવું થવા દઈશું। 2 મિનિટમાં એકવાર ખોલી પાછું ચેક કરી લેવાનું છે। મરચાંને થતાં 2 મિનિટ જેવું થઈ ગયું છે। એકવાર આ રીતે મિક્સ કરી દઈશું। 1 ચમચી જેટલું ઉપરથી આપણે ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે। તમને લાગે કે મરચાં થોડા કાચા રહ્યા છે તો 1 મિનિટ જેવું ફરી પાછું થવા દઈશું। તો મેં અહીંયા ધાણા જીરું ઉમેરી મિક્સ કરી દીધું છે। મરચાં એકદમ પરફેક્ટ એવા રેડી થઈ ગયા છે। ગેસ બંધ કરી દઈશું અને એમાં અડધી ચમચી જેટલો ગોળ અથવા ખાંડ સાથે નાના અડધા લીંબુનો રસ ઉમેરી મિક્સ કરીશું। બહુ ચટપટા એવા મરચાં લાગશે। મરચાં આપણા સર્વ કરવા માટે રેડી થઈ ગયા છે। આ મરચાંને તમે સાદી રોટલી, પરાઠા, ભાખરી, રોટલા, પૂરી કે દાળ રાઈસ સાથે સાઈડમાં કોઈ પણ ફરસાણ સાથે પણ ખાઈ શકો છો। એવા ચટપટા ટેસ્ટી એવા મરચાં લાગે છે। જો તમને રેસીપી ગમતી હોય તો તમે એકવાર આ મરચાંનું શાક અથવા વઘારેલા મરચાંની રેસીપીને જરૂર ટ્રાય કરજો। કેવા લાગ્યા એ મને કોમેન્ટ કરીને કહેજો। જો તમને રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।